જો રવિશંકર મહારાજ હતા ને એની પાસે એક નાની એવી બાળકી ગઈ અને એને જઈને એમ કીધું કે તમારા હસ્તાક્ષર મને આ ડાયરીમાં લખી આપો ને. એટલે એને કીધું કે બેટા તું શું કરીશ મારા હસ્તાક્ષરને? કે હું રોજ એના દર્શન કરીશ. એટલે એનો નાની એવી બાળકીને એમ ખુશ થઈને એને હસ્તાક્ષર લખતા લખતા એમ કીધું કે હું તને લખી તો આપું પણ તારે કોઈક નિયમ રાખવો જોઈએ. એ કે તમે જે નિયમ આપો એ હું નિયમ રાખીશ. કે બેટા ચા પીવે છો? એ કે હા. તો આજેથી તારે ચા નહીં પીવાનું. એટલે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર એને કીધું હા દાદા હું આજથી ચા નહીં પીઉં. પછી એ નિયમ એને સારધાર રાખ્યો. પણ જ્યારે એ 10માની બોર્ડની પરીક્ષામાં આવી ને ત્યારે એને એક કવર લખ્યું રવિશંકર મહારાજને કે મારે વાંચવાનું બહુ વધારે છે, રાત્રે ઉજાગરા થાય છે, એટલા માટે મારે ચા પીવાથી વાંચન વધારે થાય તો હું ચાનો નિયમ છોડી શકું. આવો પત્ર લખ્યો, કોઈ એના ટેબલ ઉપર મૂકેલો. એટલે એને વાંચ્યો ને જોયો. એટલે ખાલી એને પાછળ પત્ર લખીને એટલું લખ્યું કે જો તારા જિંદગીમાં પરીક્ષામાં તું આ લોકની પરીક્ષામાં કદાચ તું ધરાર પાસ થશ પણ તારી જિંદગીની પરીક્ષામાં તું પાસ નહીં થઈ શકીશ. તારે નિયમ છોડવો હોય તો છોડી દે. એટલે આ દીકરી આ પત્ર પાછો વાંચ્યો. એને નક્કી કર્યું કે મારી જિંદગીમાં મારે પાસ થવું છે એટલા માટે મારે ચાનું નિયમ છોડવું નથી. અને એને ચાનું નિયમ રાખ્યું ખરા, વાંચ્યું ખરા અને બોર્ડની પરીક્ષામાં પાસ થઈ અને જિંદગીની પરીક્ષામાં પણ પાસ થઈ ગઈ. આપણે આવા કંઈક કુટેવો હોય, વ્યસનો હોય, ક્યાંય આપણા નિયમમાં ચૂક થતી હોય તો નિયમને દ્રઢપણે પાળવા, પણ બાંધછોડ તો જરાકે કરવી નહીં. તો ભગવાનનો રાજીપો મળશે, મોટા સંતોનો રાજીપો મળશે અને આપણા જીવનમાં આગળ વધાશે.